नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 નો 11મો લેક્ચર ભણવા માટે જઈ રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને જે ગાણિતિક પ્રક્રિયાઓ કરવાના નિયમો આધારિત અમુક પ્રશ્નો છે સોલ્વ કર્યા હતા। આજનો જે લેક્ચર છે એના અંદર આપણે આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો ટોપિક કહી શકાય એવા ટોપિકની વાત કરવાના છીએ। ये टॉपिक છે ત્રુટિઓ। ત્રુટિઓ એ બહુ શુદ્ધ ગુજરાતી શબ્દ છે, એને આપણે સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારે ભૂલ એવું કહી શકાય, ઇંગ્લિશમાં જેને આપણે એરર કહીએ, બરાબર। આ જે ત્રુટિઓનો ટોપિક છે એની થિયરી જે છે એ આજે આપણે થોડી જોઈશું। એની અમુક વ્યાખ્યાઓ છે આપણે જોવાની છે, પણ એ વ્યાખ્યાઓ માત્ર શબ્દ સ્વરૂપે જ જો તમે જુઓ તો તમને થોડી અટપટી લાગે, કઈ યાદ ન રહે એવું બની શકે। માટે આપણે સાથે એકાદ ઉદાહરણ લઈને આ બધી વ્યાખ્યાઓને સમજવા માટે પ્રયત્ન કરીશું। ત્રુટિઓની જો વાત કરીએ તો એના કંઈક બે પ્રકાર પડેલા છે, વ્યવસ્થિત ત્રુટિઓ અને અવ્યવસ્થિત ત્રુટિઓ। પણ જો કે આ ટોપિક જે હું વાત કરું છું કે વ્યવસ્થિત કે અવ્યવસ્થિત ત્રુટિઓ એના પ્રકારની વિશે, તો એ એટલું બધું કોઈ અગત્યનું નથી। તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં એ વસ્તુ કોઈ પૂછાતી હોતી નથી, પણ એક થિયોરેટિકલ ટોપિક તરીકે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે, માટે આપણે એ શરૂઆતમાં જોઈશું। ત્યારબાદ ત્રુટિઓના જે મુખ્ય પ્રકાર છે, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેની વ્યાખ્યા મેં અહીંયા બોર્ડ પર લખેલી છે, એ બધા વિશે આપણે ચર્ચા કરીએ। શરૂઆત કરીએ આપણે ટોપિક ત્રુટિઓથી। તો આપણા પાઠ્યપુસ્તકના જે અભ્યાસક્રમ અત્યારે આપણી પાસે છે એ મુજબ ત્રુટિઓના મુખ્યત્વે બે પ્રકાર પાડેલા છે। ત્રુટિઓ એના બે પ્રકાર, એક છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજો પ્રકાર છે અવ્યવસ્થિત ત્રુટિઓ। વ્યવસ્થિત ત્રુટિ જે છે એના પણ પાછા ત્રણ પ્રકાર પડેલા છે, અથવા તો એના ત્રણ વિભાગ કહી શકાય। એમાં એક છે પ્રાયોગિક પદ્ધતિને લીધે મળતી ત્રુટિ, બીજું છે સાધનની ત્રુટિ અને ત્રીજું છે વ્યક્તિગત ત્રુટિ। આ થિયરી વિશે આપણે વાત એ માટે કરીએ કે આપણને ખાલી ખ્યાલ આવે કે ત્રુટિ હકીકતમાં છે શું। ફરી વખત કહી દઉં, ત્રુટિ એટલે બીજું કંઈ નહીં, એક પ્રકારે ભૂલ। તમે ફિઝિક્સ નો અભ્યાસક્રમ ભણવાના છો તો એના અંદર આપણે ઘણી બધી વસ્તુઓના માપ લેવાના આવશે। કોઈ વસ્તુની લંબાઈ, પહોળાઈ કે કદની તમારે ગણતરી કરવાની થાય। જ્યારે તમે પ્રાયોગિક કાર્ય કરતા હશો ત્યારે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ જેવા સાધનોનો અભ્યાસ કરવાનો થાય, એના સાથે તમારે કામ કરવાનું થાય। એના વડે તમે કોઈ વસ્તુની જાડાઈ કે ઊંચાઈ જે છે એ માપવાની થાય। તો એવા સમયે તમે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખો અથવા કઈ કઈ ભૂલ થઈ શકે એનો એક આછો પાતળો ખ્યાલ તમને આજે થિયરી સ્વરૂપે આપવાનો પ્રયત્ન કરવાનો છે। તો અહીંયા જે વ્યવસ્થિત ત્રુટિઓ છે, વ્યવસ્થિત ત્રુટિઓ માટે તમે એમ કહી શકો કે એવી ત્રુટિઓ, એવી ભૂલ કે જેને તમે સુધારી શકો, જે તમારા હાથમાં હોય, જેને તમે એને કંઈક ઇમ્પ્રૂવ કરી શકો। જ્યારે અવ્યવસ્થિત ત્રુટિઓ છે એ તમારા કંટ્રોલમાં ન હોય, એને તમે ન કંઈ એમાં સુધારા વધારા કરી શકો, એ બાહ્ય પરિબળના લીધે ત્રુટિઓ છે એ આવતી હોય, ભૂલ થતી હોય। જોઈએ આપણે ત્રણ વસ્તુ છે વ્યવસ્થિત ત્રુટિઓની અંદર, જે મુખ્ય ત્રણ પ્રકાર છે કે પ્રાયોગિક પદ્ધતિના લીધે મળતી ત્રુટિ, સાધનના લીધે મળતી ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ। આના હું તમને મિત્રો જો ઉદાહરણ આપું તો સૌથી પહેલું જે છે કે ભાઈ પ્રાયોગિક પદ્ધતિના લીધે મળતી ત્રુટિ, તો એને આપણે કઈ રીતે સમજી શકીએ। તમને કોઈ એક સિમ્પલ ઉદાહરણ આપું કે ધારો કે આપણે કોઈ એક વ્યક્તિને અથવા કોઈ એક વિદ્યાર્થીને આપણે કહીએ કે ભાઈ આ જે બોર્ડ છે એનું આપણે
આ જે ઊંચાઈ છે અથવા તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીની લંબાઈ જે છે માપવાની છે, અથવા આપણે સિમ્પલ એવું કહી દઈએ કે આ બોર્ડની બે કિનારીઓ વચ્ચેની લંબાઈ કેટલી છે એ માપી લીધું. હવે આમ સામાન્ય રીતે તમે વિચાર કરો તો કોઈ વ્યક્તિ આમ આપણે કઈ રીતે માપીએ? ભાઈ ધારો કે મારે આ બે કિનારીઓ છે બોર્ડની, એમના વચ્ચેનું મારે અંતર માપવું હોય, એમના વચ્ચેની મારે લંબાઈ માપવી હોય તો આપણે શું કરીએ? તો કે સિમ્પલ સ્કેલ, ફૂટપટ્ટી અથવા તો આપણી પાસે જે પેલી મેજર ટેપ હોય એના મદદથી આપણે એક છેડો મેજર ટેપનો અહીંયા રાખીએ અને બીજો છેડો છે સીધો લંબાવીને અહીંયા લઈ લઈએ. આ રીતે જ કરીશું ને, બરાબર? તો ઈ જે તમને અવલોકન મળે તો એ તમે એમ કહેશો કે ભાઈ આ જે છે ઈ બે કિનારા, આ બોર્ડના બે કિનારીઓ વચ્ચેનું આટલું અંતર જે છે મળે છે. એ અંદાજે 1 મીટર, 1.5 મીટર જે કાંઈ હોય. પણ આ તો એક પદ્ધતિની વાત થઈ. હવે ધારો કે કોઈ બીજો એક વ્યક્તિ આવે, ઈ એમ કે ભાઈ મેજર ટેપનો એક છેડો આપણે અહીંયા ઉપરની કિનારી અડાડી નાખીએ અને બીજો છેડો એ આમ સીધો નીચે લાવવાના બદલે ધારો કે આમ ક્રોસમાં લાવીને અહીંયા મૂકે, બરાબર? તો એ પણ અંતર તો બે છેડા વચ્ચેનું જ થયું ને. ખ્યાલ આવે છે આટલી વાત? હે, પણ સાચું આપણે અંતર કયું ગણશું કે જે પેલા સીધું માપ્યું હોય એ? કારણ કે આપણે કોઈ પણ વસ્તુ વચ્ચેનું અંતર છે એ શક્ય એટલું લઘુત્તમ હોય એ માપવાનું હોય, બરાબર? તો પદ્ધતિના લીધે પણ ક્યારેક છે ભૂલ થતી હોય. શક્ય બને કે કોઈ વિદ્યાર્થી જ્યારે આમ સીધું માપે તેને બે કિનારીઓ વચ્ચેનું અંતર 1 મીટર આવતું હોય. હવે કોઈ બીજો એક વિદ્યાર્થી છે ઈ કંઈક આમ ક્રોસમાં અંતર માપે અને એને કદાચ 1.5 મીટર અંતર થતું હોય બે કિનારીઓ વચ્ચેનું, બરાબર છે? તો કોણ સાચું અને કોણ ખોટું અથવા તો કોને કેટલી ભૂલ થઈ એ આપણને ત્યાંથી ખ્યાલ આવે, બરાબર? તો આ પદ્ધતિની વાત થઈ. બીજું એક તમને ઉદાહરણ આપું પદ્ધતિ માટે કે આપણે જ્યારે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને તાવ આવતો હોય ડોક્ટર પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ડોક્ટર પાસે એક થર્મોમીટર હોય છે, બરાબર? એ થર્મોમીટર જે છે એ ક્યારેક મોંમાં મૂકીને અથવા તો ક્યારેક જે છે એ તમારા બગલમાં મૂકીને એ તાવનું જે ટેમ્પરેચર છે તમારા શરીરનું કેટલું છે એ માપન કરવાનું હોય છે, બરાબર? તો ત્યારે ક્યારેક એવી પદ્ધતિઓ તમારી એવી ભૂલવાળી થઈ જતી હોય કે ધારો કે તમને મોંમાં મૂકવાનું કે એ પૂરેપૂરું વ્યવસ્થિત રીતે તમે એને અંદર ન મૂકો અને તાપમાન માપો તો કંઈક અલગ આવતું હોય. પછી થોડું વધારે અંતર રાખો તમે મોંમાં થર્મોમીટરને અને પછી એનું તાપમાન આપણે માપીએ તો કંઈક અલગ મળતું હોય. તો આ રીતે કોઈ પણ વસ્તુનું માપન કરવા માટે અલગ અલગ રીત બદલાતી રહેતી હોય. પદ્ધતિ ક્યારેક ખોટી હોય, એની સાચી રીત ન હોય, ત્યારે પણ ભૂલ થવાની જે શક્યતા રહેતી હોય છે. તો એ વાત થઈ ગઈ આ પ્રયોગ પદ્ધતિને લીધે મળતી ત્રુટિની. પછી બીજું જે છે સાધનની ત્રુટિ. આ મિત્રો સાધનની ત્રુટિ છે એ આપણે રોજબરોજના વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે. હું તમને વાત કરું કે તમે ઘરે જે છે એ સામાન્ય રીતે પેલા પસ્તી કે ભંગારવાળા લોકો જે આવતા હોય છે એમના પાસે પેલો સ્પ્રિંગ વાળો કાંટો હોય છે, તમે કદાચ જોયો હોય તો એમાં મિત્રો સ્પ્રિંગના કાંટામાં કઈ રીતે હોય છે કે એ સ્પ્રિંગનો જે બેલેન્સ હોય છે કાંટો છે એના ઉપર આંકડા લખેલા હોય 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, એ રીતે 40-50 જેવો પછી એ કાંટો, બરાબર? અને એના ઉપર એક પોઇન્ટર હોય છે, એક પ્રકારનો કાંટો છે એના ઉપર આમ ફરતો હોય. તમે નીચે વસ્તુ લટકાવો એટલે એ કાંટો જે છે ઉપર નીચે થાય એટલે આપણને ખ્યાલ આવે 5 કિલોગ્રામ છે, 10 કિલોગ્રામ છે, એ રીતે તમે એનું વજન છે માપી શકો કોઈ પણ તમે જે કઈ વસ્તી કે જે કઈ આપતા હો ભંગાર. હવે મિત્રો ઈ જે કાંટો છે એમાં ક્યારેક એવું બને કે તમે કાંઈ પણ વજન નીચે લટકાવેલું ન હોય એમ છતાં ઓલો જે સ્પ્રિંગ ઉપરનો જે કાંટો હોય ને એ 0 ઉપર ન હોય, ક્યારેક ધારો કે એકડા ઉપર હોય તો એનો અર્થ એવો છે કે ઓલરેડી 1 કિલોગ્રામ તો બતાવે છે. હકીકતમાં આપણે તો નીચે કઈ હજી કોઈ વસ્તુ છે લટકાવેલી નથી. પણ હવે તમે ધારો કે એમાં કોઈ વસ્તુ લટકાવો નીચે અને હવે કાંટો બતાવે છે 11 ઉપર, એટલે કે એમ કહે છે કે આ કાંટો એવું કહેવા માંગે કે નીચે જે વસ્તુ લટકાવી એનું વજન કેટલું છે 11 કિલોગ્રામ. પણ હકીકતમાં 11 કિલોગ્રામ ન હોય. શા માટે? કારણ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુ કે કોઈ પણ નીચે વસ્તુ જે છે લટકાવેલી ન હતી ત્યારે એ કાંટો જે છે 0 ઉપર રહેવાના બદલે સીધો શેના પર રહેતો હતો કે 1 ઉપર. એનો અર્થ થયો કે 1 કિલોગ્રામની તો ભૂલ છે એમાં. ખ્યાલ આવે છે માતાજી? એટલે તમને જ્યારે એ વસ્તુનું વજન 11 કિલો બતાવતું હોય ત્યારે હકીકતમાં 11 કિલો ન હોય. કેટલું હશે? તો કે 10 કિલો. કારણ કે પેલો એકડો તો ઓલરેડી હતો જ.
ખ્યાલ આવે છે વાત? તો આ જે છે એને સાધનની ત્રુટિ કહેવાય. એ સિવાય તમે ઘણી જગ્યાએ શાકભાજી વાળા લોકો જે છે એ ઓલો સામાન્ય ત્રાજવાનો ઉપયોગ કરતા હોય છે. એમાં પણ ક્યારેક તમે જોયું હશે કે પેલો જે કાંટો વચ્ચે રહે બરાબર એના બદલે થોડોક નમતો હોય કે આ તરફ હોય અથવા ક્યારેક આ તરફ હોય છે બરાબર. એ જો કે જાણીબૂજીને ન કરતા હોય છે, સમય જતાં એમાં ખરાબીઓ છે ઉદ્ભવતી હોય એવી બધી કાંટાની અંદર. તો ઈ કાંટો ધારો કે થોડો ક્રોસ આમ રહેતો હોય પછી તમે એના અંદર વસ્તુ મૂકો પછી આપણે કે 500 ગ્રામ છે, હકીકતમાં વસ્તુ 500 ગ્રામ આપણને ન મળતી હોય, એ શક્ય છે 480 ગ્રામ જ મળતી હોય કારણ કે 20 ગ્રામ ઓલરેડી ઓલો કાંટો છે આમ નમી ગયેલો હોય બરાબર. તો ક્યારેક આવું વધુ ઓછું વસ્તુ જે છે એ આવા કાંટામાં આપણને મળતું હોય છે. એ બધી વસ્તુ કોના લીધે થાય છે? તો કે એ સાધનની અંદર કંઈક ભૂલ છે. બાકી જે વ્યક્તિ એ ત્રાજવાની અંદર જે વ્યક્તિ એનું માપ કરે છે, જે કંઈ જોખે છે, એ તો વ્યક્તિ સાચો જ છે, પણ એ સાધનના લીધે પણ ક્યારેક આવી જે ભૂલ છે થતી હોય છે. અને એ વારંવાર આપણે જ્યારે રોજબરોજના વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ તમે જ્યારે માપન લેતા હો ત્યારે મોટા ભાગના કિસ્સામાં આપણી પાસે આવા સાધનો જે છે હોય છે. તો સાધનના લીધે પણ ક્યારેક તમને ભૂલ છે થવાની શક્યતા રહે પ્રયોગમાં. અને ત્યારબાદ ત્રીજું જે છે એ વ્યક્તિગત ત્રુટિ છે. વ્યક્તિગત ત્રુટિનો અર્થ એવો થાય મિત્રો કે અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ વ્યક્તિઓ જ્યારે કોઈ પણ એક વસ્તુનું માપ લે. ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું કે આ પેન છે, આ પેનની લંબાઈ કેટલી છે આવું માપવાનું તમને બધાને કહેવામાં આવે તો તમે શું કરશો કે કોઈ એક વિદ્યાર્થી છે પોતાની સ્કેલ લઈ અને આમ રાખશે બાજુમાં અને કહેશે કે અંદાજે આ જે બોલ પેન છે આ પેન છે એની લંબાઈ 14 સેન્ટીમીટર છે. પછી બીજા વિદ્યાર્થીને આપણે આપીએ, બીજો વિદ્યાર્થી એની પોતાની સ્કેલ લેશે, એ ફરીવાર માપશે, એમ કે 14.5 સેન્ટીમીટર છે. થશે કે નહીં આવું? બરાબર. તો વ્યક્તિએ બધાના અવલોકનો જે છે એ અલગ અલગ હોઈ શકે. એ સિવાય તમે જ્યારે 11 સાયન્સની અંદર એડમિશન તમે લ્યો અને જ્યારે 11 સાયન્સના જે પ્રેક્ટિકલ કાર્ય તમે કરતા હો છો, ખાસ કરીને કેમિસ્ટ્રીની અંદર કે એમાં જે પેલો બ્યુરેટ અને પિપેટના જે તમારે પૃથ્થકરણના પ્રયોગો કરવાના થાય ત્યારે એસિડ બેઝ માટે એસિડ રાખવા માટે જે બ્યુરેટ ભરેલી હોય એના અંદર જ્યારે તમે એનું અવલોકન લેતા હો ત્યારે તમારે બરાબર એની સામે રહેવું પડે. ક્યારેક નીચેથી જુઓ તો તમને વધારે બતાય, ઉપરથી જુઓ તો ઓછું બતાય. એટલે 35 મિલીમીટર હોય ફોર એક્ઝામ્પલ તો તમને ક્યારેક 34 કે 36 એવું બતાવી શકે. બરાબર. તો એ વ્યક્તિએ ઉદ્ભવતી ત્રુટિઓ છે. એમાં સાધન સાચું જ છે, સાધન ખોટું નથી એમાં, પણ એ વ્યક્તિ પોતે જે છે એ કઈ રીતે અવલોકન લે છે, એક પ્રકારે પ્રયોગ પદ્ધતિ પણ ખોટી એવું કહી શકાય. તો વ્યક્તિ અવલોકન લે, બીજો કોઈ વ્યક્તિ અવલોકન લે, ત્રીજો કોઈ વ્યક્તિ અવલોકન લે, એમ વ્યક્તિએ પણ ક્યારેક જે છે એ ભૂલ થવાની શક્યતાઓ રહેતી હોય છે. જો કે ત્રુટિઓ એટલે બધી ખાસ હોતી નથી, બહુ સામાન્ય ત્રુટિઓ હોય છે, પણ આને વ્યક્તિગત ત્રુટિઓ આપણે કહી શકીએ. તો આ થઈ ગયો વ્યવસ્થિત ત્રુટિવાળો ભાગ, એના પ્રકાર વિશે આપણે ચર્ચા કરી. આ જે છે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ જે છે મિત્રો એ એવી ત્રુટિઓ છે કે જેને તમે સુધારી ન શકો. કારણ કે વ્યવસ્થિત ત્રુટિઓ જે છે તમે ધારો કે પદ્ધતિ ખોટી હોય, તમે પદ્ધતિ તમારી સાચી બનાવી શકો, કોઈ પાસેથી શીખી શકાય કે ભાઈ કઈ રીતે આ વસ્તુનું આપણે માપ લેવું છે. સાધનની ત્રુટિ હોય તો તમે સાધનને સુધારી શકો, સાધનને રિપેરિંગ કરાવી શકો. તો આ એવી ત્રુટિઓ છે કે જેને તમે સુધારી શકો, જે તમારા કંટ્રોલમાં છે. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિઓ એ એવી ત્રુટિઓ છે કે જે આપણા કંટ્રોલમાં ન હોય. ફોર એક્ઝામ્પલ તમે ધારો કે ગુરુત્વાકર્ષણનો આપણે પ્રયોગ કરતા તો ગુરુત્વ પ્રવેગ તમારે માપવાનો હોય તો એના માટે બહુ ફેમસ પેલો લોલકવાળો પ્રયોગ છે. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી પર જે છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સામાન્ય રીતે આપણે લેતા હોઈએ અને તમે પ્રયોગ કરો અને તમને મૂલ્ય મળે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ક્યારેક તમને 9 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે, સાચું મૂલ્ય ન મળે. તો એનું શું કારણ હોય? તો કે એવા સમયે પ્રયોગ જે તમે કરતા હોય એવા સમયે આસપાસની હવાના લીધે પણ એ લોલક ઉપર કંઈક અવરોધ લાગતો હોય, એ તમે ધ્યાનમાં ન લીધો હોય. બરાબર. તો એવા જે બાહ્ય પરિબળો છે, જે પ્રાકૃતિક પરિબળોના લીધે જે અસર થતી હોય કે જેને આપણે સુધારી ન શકીએ, હવાને તમે રોકી ન શકતા હો, બરાબર, તો એ બધી જે ભૂલ આવે છે એને આપણે અવ્યવસ્થિત ત્રુટિઓના વિભાગમાં મૂકીએ છીએ. તો મિત્રો આ માત્ર વ્યવસ્થિત ત્રુટિઓ અને અવ્યવસ્થિત ત્રુટિઓની એક પ્રસ્તાવના માત્ર છે. આને તમારે કોઈ પરીક્ષા માટે ઉપયોગી થાય એવું નથી, માત્ર તમને એની જાણકારી હોવી જોઈએ. ત્રુટિઓનો જે સાચો ભાગ છે એ હવે અહીંયાથી શરૂ થશે. બરાબર. એમાં આપણે શરૂઆતમાં અહીંયા 4 કે 5 વ્યાખ્યાઓ જે લખી છે મેં, એ વસ્તુ આપણે પહેલા તો સમજવાની છે અને એના આધારે આ બધી વસ્તુ જો તમને વ્યવસ્થિત સમજાય જાય તો આના આધારે તમે આગળના જે કે દાખલાઓ જે છે એ વ્યવસ્થિત ગણી શકો. સૌથી પહેલું જે છે સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય.
બરાબર. હમણાં જે મેં વાત કરી કે ભાઈ આ પેન જે છે એની લંબાઈ માપવાનું તમને કહેવામાં આવે. એક વિદ્યાર્થી એમ કહે છે કે આ પેનની લંબાઈ છે 14 સેન્ટીમીટર છે. બીજો કોઈ એમ કહે છે 14.1 સેન્ટીમીટર છે. કોઈ ત્રીજો વિદ્યાર્થી એમ કહે કે આ પેન છે તો 13.5 સેન્ટીમીટરની છે. કોઈ એમ કહે છે 13.9 સેન્ટીમીટર છે. કોઈ એમ કહે છે 15 સેન્ટીમીટર છે. ખ્યાલ આવે છે દોસ્તો? બરાબર. તો અલગ અલગ વિદ્યાર્થીઓ આ પેનની લંબાઈ અલગ અલગ કહેશે. તો આપણે આ પેનની સાચી લંબાઈ કઈ ગણવી? તો કોઈ એક વિદ્યાર્થીને તો આપણે એમ ન કહીએ કે આ હાસો કે આ ખોટો છે. બરાબર છે. તો આવા સમયે આપણે શું કરીએ તો કે ભાઈ બધાએ જેટલા પણ વિદ્યાર્થીઓએ અવલોકન લીધેલું છે એ બધાયની એવરેજ લઈ લઈએ આપણે. એટલે કોઈ ખોટું ન લાગે આપણે એક રીતે કહી શકીએ. એટલે જે બધા વિદ્યાર્થીઓએ અવલોકનો લીધેલા હોય એમના એવરેજ કરવાથી જે મૂલ્ય મળે એને આપણે સાચું મૂલ્ય ગણતા હોઈએ. જો તમને સાચું મૂલ્ય આપેલું હોય, બરાબર, તમને જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એમ ધારો કે એવો પ્રશ્ન પૂછાય કે એક સળિયો છે ને લંબાઈ 5 મીટર છે તો સાચું મૂલ્ય આપણને આપી દીધું છે. તો પછી આપણે એ સાચું મૂલ્ય ગણવાની જરૂર નથી. પણ ધારો કે તમને પ્રશ્ન આવો કંઈક આપેલો હોય કે એક સળિયાની લંબાઈ માપવામાં આવે છે અને અલગ અલગ અવલોકનો આ મુજબ મળે છે 5.1 મીટર, 5.2 મીટર, 5 મીટર, 4.9 મીટર, 4.8 મીટર. ધારો કે આ પ્રકારના અવલોકનો આપી દે તો પછી આપણે સાચું મૂલ્ય શોધવું પડે, સરેરાશ લેવી પડે, કારણ કે આપણને રકમમાં કોઈ ઉલ્લેખ કરેલો હોય નહીં. અને મોટાભાગના પ્રશ્નો જ્યારે તમે આ જે ટોપિકને લગતા ગણશો ત્યારે આવા જ પ્રકારના પ્રશ્નો હશે એમાં સાચું મૂલ્ય તમને આપેલું હોય, માત્ર અવલોકનો આપેલા હશે. તો સૌથી પહેલી વસ્તુ જ્યારે તમે ત્રુટીઓની ગણતરી કરતા હો ત્યારે સાચું મૂલ્ય મેળવવાનું રહે. અને સાચું મૂલ્ય એટલે શું? તો કે જ્યારે કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય જાણતા ન હોય, આપણી પાસે સાચું મૂલ્ય ન હોય ત્યારે શું કરવાનું? તો કે પ્રાયોગિક અવલોકનોથી મળેલા, પ્રાયોગિક અવલોકનો એટલે બધાએ જે પ્રયોગ કર્યો છે, જે લંબાઈ માપવાનો પ્રયોગ કર્યો હોય એ બધા જે અવલોકનો મળે એ બધા જ અવલોકનો ના સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે લઈશું. બરાબર. હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક સળિયો છે, બરાબર, આ એક લોખંડનો સળિયો લઈએ આપણે. હવે આ સળિયાની લંબાઈ આપણને ખબર નથી કેટલી છે, બરાબર. હવે આપણે અલગ અલગ વિદ્યાર્થીઓને કીધું ભાઈ આ સળિયાની લંબાઈ તમે માપીને જો. અમને બધે પોતપોતાની રીતે ફૂટપટ્ટી લે, કોક પડી જશે મેજર ટેપ લે, બરાબર, કોક છે નાની સ્કેલ લે, જેને જે સારું લાગે, જેની પાસે જે સાધનો હોય પણ એને માપીને આપવાનું છે કે આ સળિયાની લંબાઈ કેટલી છે. અને ધારો કે આપણે કોઈ 5 વિદ્યાર્થીઓને પસંદ કરીએ કે આ 5 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને આ સળિયાની લંબાઈ જે છે પોતપોતાની રીતે માપે. હવે લંબાઈ ને દર્શાવવા, લંબાઈને આપણે ઇંગ્લિશમાં લેન્થ બોલતા હોઈએ તો એને હું L વડે બતાવું. યાર અલગ અલગ ભૌતિક રાશિઓ છે એમ ક્યારેક x વડે બતાવીશું, ક્યારેક a વડે બતાવીશું, અવરોધ હોય તો ક્યારેક r વડે બતાવીશું. એનો કોઈ પ્રશ્ન નથી, એ જસ્ટ સિમ્બોલ છે, બરાબર. પણ માને ધારો કે આ સળિયાની લંબાઈ માપી છે, અલગ અલગ વિદ્યાર્થીઓને કીધું અને પેલો એક વિદ્યાર્થી એવો છે ઈ આપણને એમ કહે કે ભાઈ આ સળિયાની જે લંબાઈ છે ને એ 5.2 મીટર છે. બરાબર. પેલો વિદ્યાર્થી એવો છે કે જે આ સળિયાને પોતાની રીતે માપે, એની પાસે જે કે સાધન હોય અને આપણને એમ કહે કે આ સળિયાની લંબાઈ છે 5.2 મીટર છે. તો ઈ લંબાઈને હું L1 વડે બતાવું. પછી બીજો એક વિદ્યાર્થી હોય એ એમ કહે કે ભાઈ આ સળિયાની લંબાઈ તો 5 મીટર પૂરેપૂરી છે, નહીં ઓછી કે નહીં વધારે. ત્રીજો એક વિદ્યાર્થી છે એ આ સળિયાની લંબાઈ છે કે ભાઈ 4.9 મીટર છે. ચોથો વિદ્યાર્થી છે એમ કે છે આ સળિયાની લંબાઈ 4.8 મીટર છે. અને પાંચમો વિદ્યાર્થી છે એ ધારો કે એવું કે આ સળિયાની લંબાઈ જે છે 5.1 મીટર છે. બરાબર. તો આ રીતે પાંચે વિદ્યાર્થીઓ આમ જોવા જાવ તો 5 ની નજીક જ છે. બધા વિદ્યાર્થીઓએ જે કંઈ માપ કર્યું છે એ 5 મીટરની નજીક જ છે. એટલે આપણને એના પરથી એટલો તો ખ્યાલ આવે કે આ સળિયાની લંબાઈ અંદાજે 5 મીટર આસપાસ જ હશે. પણ બધા વિદ્યાર્થીઓને જે છે એ અવલોકનો અલગ અલગ આવે છે. તો આમાંથી કોઈ એકને સાચો માનવાનો નહીં. સાચું મૂલ્ય આપણે કોને લેવાનું? તો કે આની એવરેજ લઈ લેવાની. બરાબર છે. તો ધારો કે મારે અહીંયા આપણે સાચું મૂલ્ય જો અહીંયા હું લખું કે ભાઈ કોઈ પણ ભૌતિક રાશિનું આપણે સાચું મૂલ્ય જાણતા ન હોઈએ, અત્યારે અહીંયા ભૌતિક રાશિ તરીકે વાત કરું તો લંબાઈની વાત કરીએ છીએ કે આ સળિયાની લંબાઈ આપણને ખબર હોય નહીં. આ સળિયાની જે લંબાઈ છે એને આપણે આ L વડે બતાવીએ. બરાબર. તો આ L નું મૂલ્ય કેટલું છે આપણને ખબર નથી, પણ અલગ અલગ વિદ્યાર્થીઓ 5 ભેગા થઈ અને બધાએ પોતપોતાની રીતે માપ્યું અને એને કે આ પ્રકારની લંબાઈઓ મળી. તો સાચું મૂલ્ય આપણે કોને ગણશું? તો એના માટે શું કરવાનું?
એના સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે ગણીશું. તો સરેરાશ મૂલ્યને હું અહીંયા આપણે લંબાઈ છે માટે l વડે બતાવું છું. ખાસ યાદ રાખજો મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર તમે ક્યારેક a લખેલો હશે, x લખેલો હશે તો એ માત્ર એક પ્રકારના સિમ્બોલ છે, બરાબર. એમાં કોઈ ઓલું નથી કે ભાઈ l વડે જ બતાવવું કે a વડે બતાવવું. એ તમે કોઈ પણ સિમ્બોલ છે એનો ઉપયોગ કરી શકો. અને હું લંબાઈની વાત કરું છું માટે હું l વડે બતાવું છું. તો આપણે એમ કહીએ કે l એ કેટલું હશે, તો એના માટે આપણે લખીશું L1 L2 L3 L4 L5 ભાગ્યા 5. તમે લોકો સરેરાશ મૂલ્ય લેતા તો તમને આવડતું જ હોય. 9મા અને 10મા ધોરણમાં તમે આ વસ્તુ ભણ્યા હશો કે આપેલા બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા આપણી પાસે 5 અવલોકનો છે માટે ભાગાકારમાં મેં લીધું છે 5. તો આ આપણને જે મૂલ્ય મળશે એને આપણે સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય કહીએ. અને સરેરાશ દર્શાવવા માટે મિત્રો આ પ્રકારના એક સિમ્બોલ સંજ્ઞાનો જે છે ઉપયોગ થાય છે. આ જે ઉપર મેં આડો લીટો કર્યો છે એને બોલાય છે બાર. અહીંયા હું તમને લખી દઉં. આ જે મેં આડો લીટો કર્યો છે એને આપણે બોલીએ છીએ બાર. એટલે આ બાર જે છે એ સરેરાશ દર્શાવવા માટે ઉપયોગી છે. આને બોલાય L બાર બરાબર L1 L2 L3 મતલબ જેટલા પણ અવલોકનો છે બધાનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બીજી એક વાત કરી દઉં મિત્રો કે અત્યાર સુધી ધોરણ 10 સુધી તમે લોકોએ ક્યારેય કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરેલો ન હતો. આપણે આ ચેપ્ટરની અંદર પણ શરૂઆતના લગભગ 8 કે 9 લેક્ચર સુધી મેં તમને કોઈ પણ જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ શક્ય એટલો ન થાય એનું ધ્યાન રાખ્યું હતું. પણ સાયન્સની અંદર 11 વર્ષ સાયન્સની અંદર સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ જે છે તમે કરી શકો છો. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર નહીં મિત્રો, ખાસ યાદ રાખજો. સાદું કેલ્ક્યુલેટર જે હોય છે એનો તમે ઉપયોગ કરી શકો છો. કારણ કે જ્યારે આ પ્રકારના પોઈન્ટ વાળા આંકડાઓ હોય ત્યારે સરવાળો બાદબાકી કરવામાં ઘણો બધો સમય વયો જાય અને એવા માટે સમયે તમે કેલ્ક્યુલેટરથી જે જવાબ છે લખી શકતા હો. તો અત્યારે હું એવું કહું કે આ સળિયાની જે લંબાઈ આપણે અલગ અલગ વિદ્યાર્થીઓ માપેલી આ પ્રકારની છે, સાચી લંબાઈ કેટલી હશે તો એ ગણવા માટે અહીંયા આપણે કિંમતો મૂકીએ તો કે આ પ્રકારે થશે કે તેથી L બાર આ સળિયાની લંબાઈનું સરેરાશ મૂલ્ય બરાબર 5.2 પ્લસ 5.0 પ્લસ 4.9 4.8 અને 5.1 ભાગ્યા 5. તો આ બધી જે કઈ આપણે કિંમતો છે એનો સરવાળો આપણે સાદા કેલ્ક્યુલેટરની મદદથી કરીએ તો 5.2 પ્લસ 5 પ્લસ 4.9 પ્લસ 4.8 પ્લસ 5.1 તો એ સરવાળો મળે છે આપણને 25 ભાગાકારમાં છે 5. તો 25 ભાગ્યા 5 એટલે થશે 5. તો અહીંયા આગળ તમને મિત્રો જે સળિયાની લંબાઈ મળે છે એ મળે છે 5 મીટર. બધા વિદ્યાર્થીઓને અલગ અલગ કિંમતો મળેલી છે પણ સાચી કિંમત આપણે કઈ લઈશું 5 મીટર, બરાબર. તો આ રીતે જ્યારે તમારી પાસે સાચું મૂલ્ય ન હોય એવા સમયે તમે લોકો સાચું મૂલ્ય જે છે એ સરેરાશ મૂલ્યને ગણી શકો. તો આ થઈ ગઈ સાચા મૂલ્યની વાત. હવે એના પછી ત્રુટીઓના 4 પ્રકાર આવે છે મુખ્યત્વે માપન કરતા હોય ત્યારે, અને આ જ બધી વસ્તુઓ તમને દાખલાઓમાં પૂછાતી હોય છે. સૌથી પહેલું છે નિરપેક્ષ ત્રુટી. પહેલા તો આપણે એની વ્યાખ્યા વાંચીએ અને પછી આપણે જે ઉદાહરણ લીધું છે એમાંથી વસ્તુઓ તમને ગણીને બતાવું કે નિરપેક્ષ ત્રુટી છે ગણી શકાય. વ્યાખ્યા કઈ આ રીતે છે કે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક અવલોકનથી મળેલા મૂલ્યના ધન તફાવતને એ અવલોકનની નિરપેક્ષ ત્રુટી કહે છે. નિરપેક્ષ ત્રુટી શબ્દ જે છે એમાં ખાસ મિત્રો યાદ રાખજો શબ્દ આવેલો છે ધન તફાવત. જો હું તમને એમ કહું કે આપણે આજે સળિયો લીધો એની લંબાઈ આપણને ખબર નહોતી, આપણે અલગ અલગ 5 વિદ્યાર્થીઓને કીધું કે તમે લોકો આ સળિયાની લંબાઈ છે માપીને આપો. બધા લોકોએ પોતપોતાની રીતે લંબાઈ માપી અને આપણે સાચી લંબાઈ કોને ગણી તો કે બધાની એવરેજ. એટલે હવે એવરેજ કેટલી મળી 5 મીટર. તો આપણે એવું કહીએ કે ભાઈ આ સળિયાની લંબાઈ 5 મીટર છે. તો પહેલો જે વિદ્યાર્થી તો એણે કેટલું માપ્યું હતું 5.2 મીટર. એટલે પહેલો વિદ્યાર્થી શું કહે છે સાહેબ મારે 0.2 વધારે મપાઈ ગયો. ખ્યાલ આવે છે બધાને? બીજો વિદ્યાર્થી શું કહે સાહેબ મારું હાસું છે જો મેં 5 મીટર કીધું હતું ને. ત્રીજો વિદ્યાર્થી શું કહે છે મારે 0.1 નો ફેર લઈ ગયો, ખાલી 0.1 જેટલું એને ઓછું માપ્યું એમ કહેવાય.
અને આ વિદ્યાર્થી શું કહેશે પોઈન્ટ 2 જેટલું ઓછું રહી ગયું, જ્યારે આ એમ કહે છે કે મારે પોઈન્ટ 1 વધી ગયું। સમજાય છે વસ્તુ? તો દરેક વિદ્યાર્થીને જે માપ લીધું છે એને પોતાને કેટલી ભૂલ થઈ એ ત્રુટિને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ। પણ ખાસ યાદ રાખજો ધન તફાવત શબ્દ વાપરેલો છે એટલે પહેલા વિદ્યાર્થીને કેટલી ભૂલ પડી તો એને આપણે કહીશું 0.2 ની ભૂલ પડી, બીજા વિદ્યાર્થીને કેટલી ભૂલ પડી 0 ની, કારણ કે એ તો 5 મીટર જ કહેતો હતો, સાચું મૂલ્ય પણ 5 મીટર જ મળ્યું એટલે એને તો કોઈ ભૂલ જ નથી પડી એટલે એની ભૂલ કેટલી તો કે 0। ત્રીજા વિદ્યાર્થીની ભૂલ કેટલી 0.1। પણ અહીંયા ખાસ મિત્ર યાદ રાખજો કે આ ત્રીજો જે વિદ્યાર્થી છે કે જેણે 4.9 મીટર માપ્યું છે એને ભૂલ કેટલી કરી તો એમાં એવું કહી શકાય કે 0.1 મીટરની ભૂલ કરી એને 0.1 જેટલું ઓછું માપ્યું। પાંચમો વિદ્યાર્થી છે એમાં તમે જોવા જાવ છો તો એને માપ્યું છે 5.1 મીટર તો એને ભૂલ તો 0.1 ની જ કરી છે પણ એને વધારે ભૂલ કરી છે, મતલબ વધારે માપીને આપ્યું છે। ખ્યાલ આવશે મિત્રો? તો આવા સમયે એમ નહીં કરવાનું કે આની ભૂલ છે +0.1 આની ભૂલ છે -0.1 ના, ભૂલ એ હંમેશા ધનમાં જ લેવાની છે, ત્રુટિ ક્યારે આપણે ઋણ રાખીશું નહીં, માટે અહીંયા શબ્દ વાપરેલો છે ધન તફાવત, બરાબર? અને એ જે નિરપેક્ષ ત્રુટિ છે એને આપણે દર્શાવી શકીએ એના માટે જે સિમ્બોલ છે એ છે ડેલ્ટા, બરાબર? તો હું કંઈક આ રીતે લખી શકું કે જે પહેલો વિદ્યાર્થી છે એને કેટલી ભૂલ પડી તો એને હું લખીશ ડેલ્ટા L1 પ્રથમ અવલોકનમાં મળેલી ત્રુટિ એને મળતી ભૂલ। હવે વ્યાખ્યા ફરી વખત જોઈએ આપણે, વ્યાખ્યા શું કહે છે કે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય, સાચું મૂલ્ય એટલે આપણે ઉપર જે સરેરાશ મૂલ્ય લીધું એટલે સાચું મૂલ્ય ગણીએ એટલે અહીંયા આવશે 5 મીટર, અને પ્રાયોગિક અવલોકન એટલે જે વિદ્યાર્થી માપ્યું છે એ કેટલું છે તો કે 5.2 પહેલા વિદ્યાર્થી જે માપ્યું છે તો એના ધન તફાવતને આપણે જે છે એ નિરપેક્ષ ત્રુટિ કહીએ। એટલે એને હું કંઈક આ રીતે લખી શકું, જરા ધ્યાન રાખજો મિત્રો। પહેલા તો સાચું મૂલ્ય એટલે L12 માઈનસ પ્રાયોગિક મૂલ્ય એટલે કે L1, એટલે પહેલા તો આપણે આનો તફાવત લઈ લેશું અને પછી એનો જે છે આપણે માનાંક એટલે કે મોડ લઈએ, એટલે કે જે વસ્તુ ઋણ હશે એ પ્લસ થઈ જશે, કારણ કે આપણે તો ધન તફાવત છે, ભૂલ કેટલી છે વધારે છે કે ઓછી છે એ આપણે જોવાનું નથી। તો અહીંયા હું લખીશ L12 કેટલું છે તો કે 5 માઈનસ L1 કેટલું છે 5.2। તો મિત્રો તમે જ્યારે બાદબાકી કરો 5 ઓછા 5.2 તો સિમ્પલ બાદબાકી છે તો 0.2 આવશે પણ માઈનસ આવશે, પણ માનાંક છે માટે હું અહીંયા ડાયરેક્ટ લખી નાખીશ 0.2, એટલે કે પહેલા વિદ્યાર્થીએ જે અવલોકન લીધું એને કેટલી ભૂલ આવી તો કે 0.2, તો આ થશે પ્રથમ અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ। ખ્યાલ આવશે મિત્રો? નિરપેક્ષ ત્રુટિ એટલે શું? સાચું મૂલ્ય જે છે એનાથી દરેક અવલોકનકાર છે કેટલું દૂર રહી ગયું, એને કેટલી ભૂલ કરી એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ। આ જ રીતે બાકીના જે અવલોકનોમાં મળતી નિરપેક્ષ ત્રુટિઓ છે એ હું લખું, હવે હું ડાયરેક્ટ લખી નાખીશ તમને, કારણ કે પહેલા એક વખત સૂત્ર લખ્યું છે એટલે હવે સૂત્ર લખવાની જરૂર નથી। બીજા વિદ્યાર્થીને કેટલી ભૂલ પડી, સાચું મૂલ્ય કેટલું 5, બીજા વિદ્યાર્થીએ કેટલું અવલોકન લીધું હતું 5, 5 ઓછા 5 0, તો બીજા વિદ્યાર્થીને મળતી નિરપેક્ષ ત્રુટિ કેટલી છે 0, એને કોઈ ભૂલ પડી જ નથી। ત્રીજો જે વિદ્યાર્થી છે તો એના અવલોકનમાં મળતી જે નિરપેક્ષ ત્રુટિ છે એનો કહીશ ડેલ્ટા L3, તો ત્રીજા વિદ્યાર્થી અવલોકન લીધું તો 4.9, સાચું અવલોકન છે 5, તો ભૂલ કેટલી પડી એને તો કે 0.1 ની, બરાબર? 5 ઓછા 4.9 કરો એટલે કેટલી ભૂલ પડી 0.1 ની, બરાબર? અને આ બધા અવલોકનો જે છે મીટરમાં છે એટલે પાછળ એકમ લખતા ભૂલાય નહીં એ ખાસ ધ્યાનમાં રાખવું। ડેલ્ટા L4 ચોથા અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ, ચોથો અવલોકન છે 4.8, સાચું મૂલ્ય છે 5, 5 ઓછા 4.8, આ બંનેનો માત્ર આપણે ધન તફાવત લેવાનો છે, બરાબર? બેની બાદબાકી કરી નાખો, આમાંથી આ બાદ કરો આમાંથી આ બાદ કરો એનો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આપણે છેલ્લે તો મોડ લઈ લેવાનો છે। તો બંને વચ્ચે તફાવત કેટલો છે 5 ઓછા 4.8 એટલે આ થઈ જશે 0.2 મીટર। અને લાસ્ટ જે પાંચમું અવલોકન છે એમાં મળતી નિરપેક્ષ ત્રુટિ કે ડેલ્ટા L5, તો 5 અને આ બે માપ્યું છે 5.1, તો એને ભૂલ કેટલી પડી 0.1 મીટર।
વધારે હોય કે ઓછું હોય એનાથી કોઈ લેવા દેવા નથી, માત્ર ભૂલ કેટલી છે એ જ આપણે જોવાની છે, બરાબર? એના ધન મૂલ્યની જ વાત કરવી છે. તો આ રીતે મિત્રો આપણને આ પાંચે પાંચ અવલોકનોના નિરપેક્ષ ત્રુટિના મૂલ્ય મળી ગયા. તો આ બધી વસ્તુ છે એને કહેવાય છે નિરપેક્ષ ત્રુટિ. સાચું મૂલ્ય અને પ્રયોગ દરમિયાન જે અવલોકન લીધું હોય એ મૂલ્યના ધન તફાવતને આપણે જે છે એ નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. ત્યારબાદ હવે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો મિત્રો આમાં તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવવો જોઈએ, શબ્દો ઉપરથી સમજાઈ જાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે જેટલી પણ નિરપેક્ષ ત્રુટિઓ આપણને મળી છે એ બધાયની એવરેજ લઈએ, બરાબર? આપણે કે પહેલા વિદ્યાર્થીને ભૂલ પડી 0.2 ની, બીજા વિદ્યાર્થીને ભૂલ પડી 0 ની, ત્રીજાને 0.1 ની, ચોથાને 0.2 અને પાંચમા વિદ્યાર્થીને 0.1 ની ભૂલ પડી. તો સરેરાશ એવરેજ કેટલી ભૂલ પડી? તો શું કરવાનું? જેટલી પણ નિરપેક્ષ ત્રુટિઓ મળી હોય એને એવરેજ લઈ લઈએ. તો એને જે આપણને કિંમત મળે એને કહીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પ્રયોગ દરમિયાન મળતી નિરપેક્ષ ત્રુટિઓ, આ જે બધી આપણને નિરપેક્ષ ત્રુટિઓ મળી એના સરેરાશ મૂલ્યને શું કહીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એને આપણે દર્શાવીશું કે આ રીતે ડેલ્ટા L, બરાબર? નિરપેક્ષ ત્રુટિને દર્શાવવા માટે ડેલ્ટા વાપરીએ છીએ. હવે જો ડેલ્ટા L1 લખું તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થાય, 2 લખું તો બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થશે. પણ આપણે તો એવરેજ લેવું છે એટલે હું અહીંયા લખીશ ડેલ્ટા L12, બરાબર? આ લંબાઈના અવલોકનમાં મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આના બરાબર આપણે લખી શકીશું બધી જ જેટલી પણ નિરપેક્ષ ત્રુટિ મળી બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા જે આપણે સરેરાશ લેતા હોઈએ. તો અહીંયા હું લખીશ ડેલ્ટા L1 ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3 ડેલ્ટા L4 પ્લસ ડેલ્ટા L5 ભાગ્યા 5. લખીએ આપણે પહેલી ત્રુટિ કેટલી છે? ડેલ્ટા L1 0.2 પ્લસ 0 પ્લસ 0.1 પ્લસ 0.2 પ્લસ 0.1 5 થઈ ગયા. ભાગાકારમાં લખીશું આપણે 5. આમ જોવા જાવ તો સરવાળો બહુ સહેલો છે, એટલો બધો અઘરો નથી. એમ છતાં તમને જો એવું લાગે તો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો. સાદું કેલ્ક્યુલેટર આપણે વેજ છે. ચલો 0.2 પ્લસ 0.2 એટલે આ બે થી થશે 0.4, 0.1 પ્લસ 0.1 એટલે ટોટલ થશે 0.6 ભાગ્યા 5. આ ભાગાકાર પણ ઈઝી છે. 5 * 5 12 * 60 એટલે અહીંયા આગળ જે છે એ મળશે 0.12. એમ છતાં આપણે એક વખત કેલ્ક્યુલેટરથી વેરીફાઈ કરી લઈએ. 0.6 ભાગ્યા 5 મળશે 0.12. તો આ 0.12 જે આપણને મળ્યું મૂલ્ય એને કહીશું આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બરાબર? પહેલાને ભૂલ પડી 0.2 એટલે 0.20 કહી શકાય. આને 0.10 ની ભૂલ પડી, આને 0.10 અને 0.20, પણ એવરેજ કેટલી ભૂલ પડી? તો કે 0.12, બરાબર? તો આ જે મૂલ્ય મળ્યું એને આપણે કહીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જેટલી પણ નિરપેક્ષ ત્રુટિઓ મળી હોય એના એવરેજ મૂલ્યને સરેરાશ મૂલ્યને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહીએ. ત્યારબાદ આવે છે મિત્રો સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ, બરાબર? રિલેટિવ એરર અથવા તો ફ્રેક્શનલ એરર. એના માટે એની વ્યાખ્યા કઈ રીતે છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જો આનું સૂત્ર બનાવવું હોય, પહેલી વસ્તુ એ કે આંશિક ત્રુટિ જે છે ને ડેલ્ટા વડે બતાવાય. આ પ્રકારનો જે સિમ્બોલ છે આને આપણે ડેલ્ટા બોલીએ છીએ. અલગ અલગ પ્રકારના 3 થી 4 વાતના આપણે સાયન્સ ની અંદર ડેલ્ટાની જે છે અલગ અલગ સિમ્બોલ છે આવવાના છે. એક ડેલ્ટા ત્રિકોણ વાળો આપણે આવી ગયો, આ બીજો ડેલ્ટા છે. તો ડેલ્ટા L આ રીતે હું લખું, બરાબર? લંબાઈમાં મળતી આંશિક ત્રુટિ, આ ડેલ્ટા જે છે આંશિક ત્રુટિ માટે વપરાય છે. તો એના બરાબર શું સૂત્ર છે? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ એટલે આ ડેલ્ટા છે ત્રિકોણ વાળો, નિરપેક્ષ ત્રુટિ પછી કેવી? સરેરાશ ડેલ્ટા L12 છેદમાં શું છે? અને સાચા મૂલ્યના ગુણોત્તર, ગુણોત્તર એટલે છેદમાં છે.
સાચું મૂલ્ય તો આપણને ખબર નથી l શું છે, પણ આપણે શું લીધું છે એવરેજ, એટલે અહીંયા હું લખીશ છેદમાં l12. તો આ જે કિંમત મળશે આ ગુણોત્તરથી ભાગાકારથી એને આપણે સાપેક્ષ ત્રુટી કહીએ. આપણે અત્યારે જે પ્રયોગ ધ્યાનમાં લીધો છે આ સળિયાની લંબાઈ માપવાનો, એના માટે જો હું વાત કરું તો ડેલ્ટા l12 આપણને મળ્યું છે 0.12 સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા l12 કેટલું છે તો કે 5. તો 0.12 ભાગ્યા 5 તમને મળશે 0.024 ડેલ્ટા l બરાબર 0.024. ખાસ યાદ રાખજો મિત્રો કે નિરપેક્ષ ત્રુટીઓમાં તમારે એકમ લખવો પડે, કારણ કે ત્યાં એક પ્રકારની બાદબાકી છે, એક પ્રકારનો તફાવત છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે ત્યાં પણ તમારે એકમ લખવું પડે, કારણ કે એવરેજ મૂલ્ય છે નિરપેક્ષ ત્રુટીઓનું. પણ સાપેક્ષ ત્રુટી જે છે એમાં એકમ લખવાની જરૂર નથી. શા માટે? કારણ કે અંશમાં ડેલ્ટા l12 સરેરાશ નિરપેક્ષ ત્રુટી અહીંયાની જો વાત કરું તો 0.12 મીટર હતું, છેદમાં સાચું મૂલ્ય હતું 5 મીટર. તો મીટર બંને એકમ છે કેન્સલ થઈ જશે, માટે એનો કોઈ એકમ નહીં આવે અને આ થશે 0.024 માત્ર. તો આ થઈ ગયું આપણા માટે સાપેક્ષ ત્રુટી. અને છેલ્લું પ્રતિશત ત્રુટી. પ્રતિશત એટલે ટકા. તો કોઈ પણ વસ્તુને ટકામાં ફેરવવા માટે આપણે સામાન્ય રીતે કરતા હોય 100 વડે ગુણાકાર કરીએ. તો જે સાપેક્ષ ત્રુટી જે આપણને મળી છે એને તમે 100 વડે ગુણાકાર કરો અને જે મૂલ્ય મળે એને આપણે પ્રતિશત ત્રુટી કહીએ. તો એને હું કંઈક આ રીતે લખી શકું, ડેલ્ટા l એને ગુણ્યા 100. તો આના બરાબર આપણે લખીશું 0.024 ગુણ્યા 100. તો 100 વડે તમે ગુણાકાર કરો એટલે એ થઈ જશે 2.4 અને પ્રતિશત એટલે ટકા આપણે લખવું પડશે. તો આપણે અહીંયા જે કંઈ પ્રયોગ કર્યો એમાં કેટલી ભૂલ પડી તો કે અંદાજે 2.4% ભૂલ છે પડી છે, બરાબર. તો આ પ્રકારે આપણે અલગ અલગ ત્રુટીઓની વાત કરી, નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટીઓ. વ્યાખ્યાઓની જ આપણે આજે વાત કરી છે અને આ વ્યાખ્યાઓ સમજવા માટે આપણે કંઈ ઉદાહરણ પણ લીધું છે કે જેથી તમે કઈ રીતે બધી વસ્તુઓ છે ગણી શકો, એનો ખ્યાલ આવે. માત્ર એનું ક્વિક રિવિઝન જોઈ જઈએ. સાચું મૂલ્ય તમને ન આપેલું હોય એટલે જેટલા પણ અવલોકનો આપ્યા હોય એને એવરેજ લઈ લેવાનું, એ જે મૂલ્ય મળે એટલે સાચું મૂલ્ય ગણીશું. નિરપેક્ષ ત્રુટી એટલે શું તો કે દરેક અવલોકનકારને કેટલી ભૂલ પડેલી છે અને ખાસ યાદ રાખવાનું ધન મૂલ્ય, બરાબર, એ પ્લસમાં વહી ગયું હોય તો વાંધો નથી, ઓછો રહી ગયો હોય તો પણ વાંધો નથી, પણ ભૂલ કેટલી પડી છે એને આપણે નિરપેક્ષ ત્રુટી કહીશું. જેટલી પણ નિરપેક્ષ ત્રુટીઓ મળે એનું જ એવરેજ મૂલ્ય મેળવો એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહીશું. એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહેવાય અને એને જ્યારે 100 વડે ગુણાકાર કરો ત્યારે જે મૂલ્ય મળે એને આપણે પ્રતિશત ત્રુટી કહીએ છીએ. તો આજે મિત્રો આપણે આ 5 વ્યાખ્યાઓ છે જોઈએ છે અને હવે આગળના લેક્ચરમાં આપણે આ ટોપિકને લગતા અને આધારિત જે દાખલાઓ છે તમને પાઠ્યપુસ્તકમાં આપેલ છે એ સોલ્વ કરીશું. થેન્ક યુ.